जूनागढ़ के भारतीय जनता पार्टी के कॉरपोरेटर अब्बास कुरैशी समेत 4 के खिलाफ गुस्सी टॉक का गुनाह दर्ज हुआ है और जूनागढ़ पुलिस की ओर से इन चारों आरोपियों को अपनी हिरासत में ले लिया है। तब आपको बता दें कि जूनागढ़ पुलिस की ओर से इन आरोपियों को पकड़ने के बाद उन्हें गुस्सी टॉक कोर्ट में पेश कर उनके रिमांड भी हासिल किए हैं। तब आज इन सभी आरोपियों को साथ में रखकर जूनागढ़ पुलिस की ओर से रिकंस्ट्रक्शन करवाया गया है। जूनागढ़ के बाजार में इन चारों आरोपियों को घुमाया गया है और हाथ जोड़कर पुलिस की ओर से इन आरोपियों के पास से माफी भी मंगाई गई है। तब इस बारे में ज्यादा जानकारी डीवाईएसपी रविराज सिंह परमार की ओर से दी गई है, जो आगे इस मामले में आगे तफ्तीश कर रहे हैं। ગેમ્બલર ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જે ગુનામાં કુલ 4 આરોપીઓ છે: અસલમ કુરેશી, અબ્બાસ કુરેશી, શાહબાઝ કુરેશી અને કરીમ સીડા। આ 4 આરોપીઓને કાયદેસર એરેસ્ટ કરીને તેના દિન 5 રિમાન્ડ લેવામાં આવેલા હતા। આ આરોપીઓના રિમાન્ડ સમય દરમિયાન તેઓની આ સંગઠિત ગુનાહિત ટોળકીનું નિર્માણ કેવી રીતે થયું, આ સંગઠિત ગુનાહિત ટોળકી જે ગેમ્બલર ગેંગ તરીકે ઓળખાય છે તેમાં આના સિવાય અન્ય કયા આરોપીઓ છે, આ આરોપીઓએ આજ દિન સુધી કરેલા જે ગુનાઓ છે તેમાં તેઓની સાથે કોની કોની અન્યની સંડોવણી હતી, તેઓની ગેરકાયદેસર મિલકત જે વસાવેલી છે તે મિલકત કઈ કઈ જગ્યાએ આવેલી છે અને કોની કોની પાસે પણ આ મિલકત છે। આ ઉપરાંત આ આરોપીઓએ મ્યુલ અકાઉન્ટ જે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવેલો તેમાં પણ કરોડોનું કૌભાંડ કરવામાં આવેલું હોય। આ જે કરોડોના કૌભાંડના પૈસા છે તેમાં કોણ કોણ સંડોવાયેલું હતું અને જે આરોપીઓ જે છે તે કેવી રીતે આ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો હતો, આ તમામ તપાસ કરવામાં આવેલી હતી। તેમજ આજરોજ આરોપીઓના ઘરે પણ ઝડપી કરવામાં આવેલી હતી। સુખનાથ વિસ્તારમાં 4 આરોપીઓના ઘરે ઝડપી કરવામાં આવેલી છે તથા જે ગુનાહિત સાહિત્ય છે તેઓની પાસેથી કબજે કરવામાં આવેલા છે। જૂનાગઢની તથા તમામ જનતાને નમ્ર અપીલ છે કે ગેમ્બલર ગેંગના જે આરોપીઓ છે તેઓ દ્વારા ભૂતકાળમાં કોઈ પણ રીતે શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય અથવા જે મિલકત છે તે પચાવી પાડવામાં આવી હોય, જમીન મકાન પચાવી પાડવામાં આવ્યા હોય તો જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન કચેરીનો સંપર્ક કરવો। જૂનાગઢ પોલીસ તમામને ખાતરી આપે છે કે જે કંઈ મિલકત ગયેલી છે તે ન્યાયિક અને કોર્ટ રાહે જે તે વ્યક્તિને પરત કરવામાં पुलिस मददरूप થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।